સુરત ભટાર રોડ કેપી હાઉસ ખાતે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના 78મા વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ હતી। આઝાદીની આ ઉજવણીમાં વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના 78મા વર્ષની ઉજવણી કેપી હાઉસ ભટાર રોડ ખાતે કરવામાં આવી હતી। કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ફારૂકજી પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। સ્વતંત્ર દિનનો આ સમારોહ વિશેષ એ માટે રહ્યો હતો કે તેમાં સૌદી અરબથી પધારેલા વાદી મારમેર ગ્રુપના ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર સુલેમાન મોહમ્મદ અલકારાવી, સીઈઓ અબ્દુલ રહેમાન, બિઝનેસ ડેવલપમેન્ટ હેડ નુસરત અલી ખાન અને પાર્ટનરો સમતરીન ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણીમાં ભાગ લીધો હતો। તેઓ ભારતીય કલ્ચરથી પ્રભાવિત થયા હતા। કાર્યક્રમ દરમિયાન સ્કાઉટ ટીમ દ્વારા બેન્ડના માધ્યમથી વિવિધ કલાકૃતિ રજૂ કરી હતી। રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બાદ જય હિન્દ તેમજ આઝાદી અમર રહોનો ઘોષ કરાયો હતો। આ પ્રસંગે સંબોધિત કરતા ડોક્ટર ફારૂક પટેલે કહ્યું હતું કે આપણને મળેલી આઝાદીની ખુલ્લી હવાની ઉજવણી કયામત સુધી કરતા રહીશું। દેશ માટે બલિદાન આપનાર દરેકને મારા નમન। આપણે આઝાદીની લડાઈમાં તો સામેલ નહીં થઈ શક્યા, પણ દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે દરેકે કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ।